સેલ્સમેન તરીકે નોકરીએ લાગ્યો તો ને કોઈ ગ્રાહક જોવા આવે ને તો શેઠ મને બાજુમાં બેહાડ દે ને પોતે બતાવવા માંડે ને પછી આ ગ્રાહક જો આ ઢગલો કરીને જાય ને ઈ આપણે હંકેલવાનો. આમાં સેલ્સમેન શું કરે? અરે 20 રૂપિયાની ચા લઈ આય ફટાફટ. એમ નહીં શેઠ, હું અહીંયા સેલ્સમેન છું કે હેલ્પર છું? ચા મારે લેવા જવાની હોય? રોમ રોમ ભાઈઓ. અલા શેઠ, આ બધું મજૂરિયાનું કામ છે. આ પાર્સલ અમારે ઉપાડવાના. સેલ્સમેન છે કે મજૂરિયા મારી બેટી ઈ ખબર નથી પડતી. શેઠ મારે છે ને બપોર પછી રજા રહેશે. મારે શું બપોર પછી મારી વાઈફ હારે થોડી ઘણી શોપિંગ કરવા જવાનું છે ને એટલે. કઈ રજા બજા નહીં મળો, છાના મુના કામ કરો. કેટલું કામ છે? બસ અમારે જવાનું હોય તો બધું કામ છે ને પોતાને જ્યાં જાવું ત્યાં જઈ આવે. આમાં સેલ્સમેન કરે શું કે આ આવા નવા સેટ મળ્યા છે. શેઠ ઓલો 1000 રૂપિયા તમે ઉપાડના કાંઈ આ વખતે આપી દો ને. મારા શું છોકરાને વેકેશન છે ને એના હાટુ ગિફ્ટ લઈ જાવી છે ને. કઈ વગાડે રૂપિયા નહીં મળ્યો. એક તો અહીંયા મંડી છે, ખબર નહીં પડતી. બસ અમારે પૈસા લેવાના હોય મંદી ખાલી 1000 રૂપિયા વધારે માંગ્યા. ઓલો છોકરો કેટલો અમારો નારાજ થઈ જશે. શેઠ ને છે ને ખરેખર સેલ્સમેન ની કોઈ કદર ન હોય.